વહાલા આત્મબંધુઓ બધાને ખૂબ ખૂબ જય સીતારામ. સાથે આપ બધા આ ચેનલ જુઓ છો, સાંભળો છો, અને જેમ જેમ આપણે આ સત્સંગ દ્વારા આ ચેનલ આપણે આગળ ચલાવીએ છીએ એમ સંતો, ભક્તો, ભગવાન, મહાપુરુષો એ વિશેની જ બધી આપણે વાતો રજૂ કરીએ છીએ. અને આજ જે આપણે વાત કરવી છે એ જે કબીર સાહેબ થઈ ગયા. કબીરજી એટલે એવા મહાપુરુષ થયા જે આગળના હપ્તામાં આપણે વાત કરી હતી તો શેન બાપાની વાત કરી હતી. તો એમના ગુરુ પણ રામાનંદાચાર્ય હતા અને કબીર સાહેબના ગુરુ પણ કહે છે રામાનંદાચાર્ય હતા. આવી કબીરજીની વાત અને આ ગ્રસ્તાશ્રમમાં રહી અને એમને ભજન કર્યું અને સારા સૌરાષ્ટ્ર, ગુજરાત, ભારતભરમાં એમની ખ્યાતિ છે એના ભજનોની. અને એટલું બધું જ્ઞાન દ્વારા આ આપણા બધામાં એવી પ્રેરણા મળે છે કે આપણે પવિત્ર થઈને ભગવાનમય થઈ જાય, પવિત્રતાનો અનુભવ કરી. એવા સરસ મજાના એમના પદો છે. વળી પાછા એ કોઈ ત્યાગી વૈરાગી નહોતા, એ સંસારી હતા. એમને કમાલ દીકરો અને કમાલી દીકરી હતા. આ સંસારમાં રહીને જ ભજન કર્યું છે. અને એને પછી અનેક ભક્તોને કંઈ ને કંઈ ભક્તિની અંદર વિપત તો પડી જ છે. અને આ કબીરજીને પણ એવી મુશ્કેલી, મૂંઝવણ એવી ઊભી થઈ હતી કે એને એમ થઈ ગયું કે હવે હું શું કરું એમ. એ વાત છે. કારણ કે એમાં એવું છે રામાનંદાચાર્યનો કોઈ તિથિ પ્રસંગ આવતો હશે અને કબીર સાહેબે વાતમાં સંતો ભેગા અને અવારનવાર સત્સંગ એનો ચાલુ જ હોય અને સત્સંગમાં બેઠા હતા અને રામાનંદાચાર્યની વાત નીકળી અને કોઈએ કીધું કે અમે તમારા બાપુની તિથિ ક્યારે હતા? કે અમે રામાનંદાચાર્ય અમારા ગુરુ મહારાજની તિથિ આવે છે ને, તો પછી તમે હવે કાંઈક હરિહર કરાવો ને એવો મજાનો પ્રસંગ કરો. નાના આપણે કરશું કે હવે એવી આ જાહેર આ સંતની મંડળી બેઠી હતી ભક્તોની, એમાં આ કહેવાય ગયું અને સાધુઓને ખબર પડી ગઈ. અને કબીરજીને તો બધા જાણતા જ હતા અને એમનું પાછું રહેવાનું કેવું હતું. કબીર તેરી ઝોપડી ગલકટન કે પાસ करेगा सो भरेगा कबीरा कोઈએ કીધું એવું કે હે સાહેબ, તમારી ઝૂંપડી, તમારું મકાન, તમે રહ્યો એ તો કેવી જગ્યાએ તમે રહ્યો છો કે જ્યાં તો અને ચોપાઈ કહે છે કબીર તેરી ઝોપડી ગલકટન કે પાસ, જ્યાં કૂકડાના ગળા કપાય છે, કોઈ બીજી હિંસા થતી હોય છે, કસાયો રહે છે, ત્યાં તમે ત્યાં રહ્યો છો આવા સંત. ત્યારે કબીર એવું કહે છે કે કરેગા સો ભરેગા કબીર ક્યું ઉદાસ. આ તો હરિની માયા છે સર્વવ્યાપક. મારો રામ બિરાજી રહ્યો છે અને બધે જ હરિ છે, બધે જ રામ છે. અને રામના તો એટલા બધા વાલા હતા કે રામ ભજન જ કરતા હતા કબીર સાહેબ. હવે એમને પછી આ સભાની અંદર એવું કહેવાય ગયું, ગુરુ મહારાજની તિથિ નિમિત્તેનું આમંત્રણ બધાને દીધું નહોતું તો એ સ્વીકારી લીધું. અને પછી તિથિ આવ્યા પહેલાં તો બહાટી સાધુઓની જમાયતો બધી વસૂટીને કબીરજીને ભીં પડી ગઈ. કારણ કે હજારો સાધુઓ કબીર કે ઘર જાના હૈ, ભોજન પાના હૈ, બહોત બઢિયા કબીરા હૈ. અને કબીર સાહેબે આ માણાની વણઝાર જોઈ, સાધુઓ સંતોની ટોળકીઓને ભાળી અને કબીર સાહેબ મૂંઝાઈ ગયા. આટલા બધાને ખાવાનું હું ક્યાંથી દઈશ? અને પછી હતાઈ ગયા. જૂનું પડતર મકાન હતું એમાં અને જોયા કરે બજારે માણા નીકળે. એ વાત આપણે કરવી છે. અને ભગવાન પોતે અહીંયા વણજારો થઈને આવે છે અને એનું આ ભજન છે. ભગવાન કહે છે હું બધી મારા ભક્તો માટે લાજ રાખવા આવ્યો છું. એવા કબીર સાહેબ ભક્તોની ભેરે હું કાયમ આવું કેસે કાનજી કાળો રે, આવું કેસે કાનજી કાળો રે, ભક્તોની ભેરે હું તો કાયમ આવ્યો.
મારા સાધુડાને ના સતાવો રે. ભગવાન કે મારા ભક્તોને તમે હેરાન ન કરો, હું એમની વારે આવું જ છું. મારા સાધુડાને ના સતાવો રે, ભક્તોની ભેરે હું તો કાયમ ગાયો. કબીરજીને કારણ હું ઓછો ભરીને આવ્યો રે. કબીરજીને કારણ હું ઓછું ભરીને આવ્યો રે. અનેક સાધુડાને મેં તો જમાડ્યા, અનેક સાધુને મેં તો જમાડ્યા. એનો વણજારો થઈને હું તો આવ્યો રે, એનો વણજારો થઈને હું તો આવ્યો રે. ભક્તોની ભેરે હું તો કાયમ આવ્યો. મારા સાધુડાને ના સતાવો રે, મારા સાધુડાને ના સતાવો રે. ભક્તોની ભેરે હું તો કાયમ આવ્યો. આગળ કે છે આ ભજન, સખુબાઈને કારણ હું વહુ બનીને આવ્યો રે, વહુ બનીને આવ્યો રે. 1 મહિનો સેવા કરી મેં, એની સાસુનો માર મેં તો ખાધો રે, એની સાસુનો માર મેં તો ખાધો રે. ભક્તોની ભેરે હું તો કાયમ આવ્યો. આવું કે છે કાનજી કાળો રે, મારા સાધુડાને ના સતાવો રે. ભક્તોની ભેરે હું તો કાયમ આવ્યો. ઈ કબીરજી અને કબીરજી આગળ આપણે કડી કીધી. કબીર સાહેબ બધા સંતો ભેગા બેઠા હતા કે છે, અને એ વાત થઈ કે બાપજી તમારે ક્યાં આવે ગુરુ મહારાજની તિથિ ઉજવવાની આવે છે ને? કે હા હા, તો તેથી હરિહર હશે ને, જમણવાર બધું જમાવટ કરવાના. તો કબીર સાહેબ છે અને જગ પ્રસિદ્ધ કબીર સાહેબ કે જેવી તેવી હસ્તી નહીં. અને એમ કરતા કરતા કબીરજીના એમ થયું 2-5 જણા આવશે આજે બેઠા હતા એટલા, અને એ તો એકબીજાને કહેવા માંડેલા જે જે સાધુઓની જમાય તો એને કહી દીધું. અને બરાબર તિથિ આવી, કબીર સાહેબને તેમ 5 જણની રસોઈ કરી નાખશું એમ, અને એવી તૈયારી કરી. તો આનંદમાં બરાબર ને ધર્મપત્નીને કહી દીધેલું કે આપણે 2-5 સાધુઓ આવવાના છે, ગુરુ મહારાજની તિથિ છે, કે વાંધો નહીં. અને કબીરજી કંઈ ગામમાં સીધું લેવા ગયા છે, અને જોયું તો સાધુઓની જમાય તો જોઈ આવે कि बाबूजी किधर जाना है? अरे कि तूने पता नहीं कबीरा, तूने तो वायक दिया है हम सबको कि हम तुम्हारे घर पे जाते हैं के तुम तो भोजन कराने वाले हो ना. अरे ले आखू टोळું 500 જણાના સમય દીએ આમ આખી લાઈનો નીકળેલી બધી જમાવટ બધી. અને કબીરજી તો ગભરાઈ ગયા, અને એક ધારું એમના સાધુ સંતોના ટોળે ટોળા હાલ્યા જ આવે, હજારો સાધુ. કબીરજીને એકદમ મૂંઝવણ થઈ. ઓહો, હવે મારી ઝૂંપડીમાં બેહારવા માટે એટલા પાથરણા નથી, પાણી પીવાની વ્યવસ્થા નથી, ને આ બધા હરિહરની વાત કરે. આમને કીધું કોઈને, પણ કોને કહેવા જવું? અને કબીરજી પછી મૂંઝાઈ ગયા, અને મૂંઝાઈને એક પડતર મકાન હતું બરાબર માર્ગમાં, જૂનું અડધું પડી ગયેલું, અને ઓછે દબાઈને બેઠા એટલે વંડિયેથી આમ જોયા કરે તો જે નીકળે એ બધા દેખાય. એટલે કબીરજીએ જોયું તો ચાલુ જ છે એમના વણજા
સાધુઓની એમના મણજાર ચાલુ ને ચાલુ, સાધુઓ તો ટોળે ને ટોળે બધા હાલ્યા જાય. કબીરજી સાનામાના બેસી ગયા અને પોતે ભગવાન 14 ભુવનનો નાથ. એને એમ થઈ ગયું મારા ભગતની લાજ રાખવા માટે મારે જવું પડશે. અને પોતે પોછો લઈને, પોછો ભરીને મારી પાસે ઘી ગોળ આદિ જે રસોઈમાં જોઈ બધું કરિયાણું ભરી ભરીને હારે માણસો સાથે. એટલે ભગવાનનું આવું સાધુઓ માટેનું વર્તન કે જે બધા હારે એના માણસો લેતા આવ્યા ભગવાન, અને મારી પાસે સીધું એટલું ભરેલું, અને ના તો હજારો સાધુઓ બધા આને તરત જઈને બધું આદરી દીધું ને ભગવાન કરે એમાં શું વાર. વણજારો થઈને હું આવ્યો રે. કબીરને કારણે સાધુડાને જમાડવા માટે ભગવાન પોતે 14 ભુવનનો નાથ વણજારો થઈને કે હું આવ્યો, મારા ભક્તોની વારે હું કાયમ જાઉં છું એમ કે છે એ કબીર સાહેબ. અને એ તો સાધુઓ મીઠા બધા જમવા અને હરિહરની બહાટી બધા જમે અને આનંદ થાય ખુશી. કબીર સાહેબ તો કે હવે બાપજી અહીં આવો બધા, અને તમને બધાને ભેટ પૂજા દેવાની. કોઈને રૂમાલ ને કોઈને લોટા ને બધાને પૈસા ને લુગડા ને વાસણ ને જે જોઈ બધું જે જોઈ લ્યો, તમને દેવાનું છે. અરે વાહ કબીર, તું તો બહુ બડા હે કબીર, બહુ બઢિયા હે. અને સાધુઓ બધા ખુશી થઈ હતી, જમ્યા એટલું, ભેટ પૂજા એટલી આપી કબીરજીએ. કારણ કે કબીરજી તો હતા ને બેઠા હતા. 14 ભુવનનો નાથ કબીરની લાજ રાખવા માટે આવ્યા હતા. કબીરજી રામ ભજ રામ ભજ, રામ જ ભજવાનું કીધું હતું. આ ઇતિહાસ ભજનમાં પુરાવો આપે છે, વાણીમાં સાક્ષી છે. કબીરજીને ત્યાં ભગવાને લાજ રાખવા આવ્યા હતા એ પુરાવો છે એ કબીર સાહેબ. અને બધાએ ખૂબ પ્રસાદ લીધો, ખૂબ બધાને ભેટ પૂજાઓ આપી, અને બધા સાધુઓ જમીને એટલા બધા ખુશ ને આનંદથી મસ્તીમાં વ્યા આવે, અને બધા વળવા માંડ્યા સાધુઓ ટોળે ને ટોળે. કબીરજી તો આમ જોવે ત્યારે બધા હાથમાં મોટા મોટા કમંડળ તાંબાના, મોટા મોટા રૂમાલ ને. अरे कबीर ने तो बहुत खिलाया पिलाया, बहुत भेंट पूजा दी, देखो अरे बहुत अच्छा कबीर, आ तो बहुत अच्छा है. आई बता बातों करता जाए. वो कबीर ने इतना बड़ा कहाँ से लाया होगा, मोटा ढग था वो के वासण का, भेंट पूजा का, वो कहाँ से ला रहे, खिलाया पिलाया, કેટલા खिलाया पिलाया, ये सब बातों करता जाए બધા. કબીરજી તો વિચાર કરવા માંડ્યા કે હું અહીંયા બેઠો છું હતા એના સાધુ આવી વાતો કરે છે એટલે કાંઈક છે નવું. એટલે કબીર સાહેબ, કારણ કે પછી બધા તો વીએ ગયા, ત્યાં સુધી કબીર નીકળ્યા નહીં બારા. બધા હાવ હળવે એ બધી હરોળ સાધુઓની ઓછી થઈ જઈને કોક નીકળવા માંડ્યા. ગઢા બુઢા જે વાહારી હતી એટલે કબીર સાહેબ બહાર નીકળ્યા એ પડતર મકાનમાંથી અને કે જય સિયારામ બાપજી, જય સિયારામ. अरे तुम यहाँ क्या करते हो के, अरे बाप जी पर तुम्हें, अरे तुमने तो खिलाया पिलाया, देखता नहीं है वो बढ़िया बढ़िया चादर दी है, वो भेंट पूजा में तूने कितना पैसा दिया है के, ये બધું દેખાડવા માંડ્યા. હા, અને કબીરને થયું ઓહો આ તો મારો નાથ આવી ગયો કે છે. અને ઘરે જઈને જોયું તો એના ધર્મપત્ની કહે છે કે તમે કેમ આમ ઢીલા છો, આ શું છે? એ કે પણ આ બધું કર્યું કોઈને, એટલે તમે તો હતા અહીંયા. જેમ નરસિંહ મહેતાની લાજ રાખવા માટે ભગવાન આવ્યા હતા, અને તપેલી લઈને ઘી લેવા ગયા ત્યારે ભગવાન પોતે આ બધું કરી ગયા. એમ કબીરાને ત્યાં, કબીર સાહેબને ત્યાં આ ભગવાન લાજ રાખવા માટે આવ્યા હતા. એ આ વાણીમાં ભજન છે. અને બીજી વાણી છે એ સખુબાઈની છે કે સખુબાઈને ત્યાં ભગવાન પોતે 14 ભુવનનો નાથ લાજ રાખવા માટે આવ્યો હતો. ભગવાન ભક્તો માટે કાયમ લાજ જ રાખી છે, એના પુરાવા છે. અને એનું જ આ બનાવેલું મારું પદ છે. એ સખુબાઈના ગુરુભાઈઓ ગુરુજી બધા પાદરથી નીકળ્યા બરાબર. સખુભાઈના ગામના પાદરથી સખુભાઈ માથે બેડું લઈને પાણી ભરવા ગયા છે. અને કુએ પહોંચ્યા ત્યાં તો સાધુઓની જમાત સાથે ગુરુ મહારાજ ને બધા ભક્તો ગુરુભાઈઓ એ કે બાપુ આ તો સખુ કે, પણ સખુ હા સખુ અહીંયા જ રહેશે ને બાપુ. એ કે હા. તે ગુરુ મહારાજને જોઈને સખુએ તો ગાગરને હાંડો હેઠો મૂકીને થોડા ગુરુના પગમાં પડી ગઈ. બાપજી
હા કે અહીંયા હતા. હા હું તો અહીંયા જ છું ને બાપજી, મારું સાસરિયું અહીંયા છે કે. હા તો આ પધારો ને બાપજી. અને એમને ખબર હતી ગુરુ મહારાજને કે આની હાહુ એટલી બધી સંખણી છે, હક લેવા દેતી નથી બાપુ. પણ હવે મારે તમને લઈ જવા, પણ કે હવે લઈ જવાની વાત નથી, અમે તો જાત્રાએ જાય છીએ બધાએ. ત્યારે એના ગુરુભાઈએ કીધું કે સખું હાલ જાત્રાએ, મહિનામાં પાછા બી આવશું. પણ મારે કેમ આવવું? આ પાણીનું બેડું હજી લઈને મારે ઘરે જવાનું છે, મારી હાહુ મારી વાટ જોતી છે, અને એ તો બહુ આકરા છે, બહુ ખાટા છે કે છે. ત્યારે એના ગુરુભાઈ કહે છે હવે એ લપ જવા દે ને, મૂકને જો હિંમત હોય નીકળ ને. અને સખુભાઈ કહેતો જે મારો નાથ જાણે, એ કે એ બેડું એમને મૂકી દીધું. અને સખુભાઈ હાલી નીકળી હારે ગુરુ મહારાજની સાથે. ગુરુભાઈઓને અને કીર્તનમાં લહેર લાગી અને જાત્રા એ ઉપડી ગઈ. સખુભાઈ 14 ભુવનનો નાથ વિચારે, અરે રે આ સખુ તો હોય જઈ, પણ સખુ આવશે તો એની હાહુ એના ટાંટિયા ભાગી નાખશે મારીને કે. એટલે ભગવાન 14 ભુવનનો નાથ પોતે સખુબાઈનું સ્વરૂપ ધારણ કરી અને એ સખુબાઈના હાહરિયામાં એ ગામને પાદર પાણી ભરવા આવ્યા હતા. નાથી હાંડો અને ગાગર માથે પાણી ભરીને ઉપડી ગયા અને મોટી લાજ કાઢીને સખુબાઈનું સ્વરૂપ ધારણ કરીને પોતે 14 ભુવનનો નાથ હાજર થઈ ગયા અને બેડું ઉતાર્યું અને ફટાફટ વાળવા માંડ્યા, ઘરકામ કરવા માંડ્યા. અને એવી મજાની રસોઈ બનાવે કે એનો સસરો એની સાસુ જમે અને એમ કે સખુ તને આટલું બધું સારું રાંધતા આવડતું નહોતું ને, આટલું બધું સારું કેમ તારાથી રંધાવા માંડ્યું? પણ ભગવાન બધું કરે છે, એમાં શું ખામી હોય? અને નિત્ય સાસુના પગ દબાવે. એક ભગવાન જુઓ આપણને કેવું જાણવા મળે છે. એક ભક્ત માટે થઈ અને એ સંખણી એની હાવુના એ ભગવાન પગ દબાવે. સખુબાઈના વેહમાં એના સસરાને હાંચવીને પાણી પાય, રોટલો આપે, સેવા કરે. એટલી સેવા કરે સખુબાઈ. ભગવાન પોતે 14 ભુવનનો નાથ ભક્તો માટે, એના ભગત માટે આટલી સેવા કરે છે એમના નિત્ય. અને ત્યારે એના સસરા પૂછે સખુબેન તો કે આ સખુ તો સુધરી રહી છે, કે સુધરી જાય ને, બહુ મારીશ પહેલાં. અને કે છે આમાં મારે ખાવો પડ્યો તો ભગવાનને, ભક્તો માટે ભગવાનને મારે ખાવો પડ્યો છે. એવી આ સખુબાઈ તો એની લાજ રાખવાય ભગવાન પોતે કે છે આવ્યા હતા. અને મહિનો પૂરો થયો અને સખુબાઈ પોતે ગામને પાદર આવ્યા સાધુ સંતો સાથે, ગુરુ મહારાજ સાથે. અને ગુરુ મહારાજને પગે લાગી, ચરણમાં પડી અને દોડાદોડ એમ કે હું ઘરે વહી જાઉં. અને જલ્દી ઝટ પછી ઘરે ગયા. 14 ભુવનનો નાથ જાણી ગયા સખુ આવી ગઈ. અને તરત જ તે એ પાણીનું બેડું પાદર મૂકી અને 14 ભુવનનો નાથ હાલતા ગયા. ને એ બેડું લઈને સખુબાઈ ઘરે ગયા અને બીજી બાજુ પ્રસાદ ને જે કોઈ ગંગાજળ ને એ બધું સાચી હતું એ બધું એના ગુરુભાઈને એમ થયું કે સખુ આ ભૂલી ગઈ છે. એટલે એ પોતે દેવા માટે ગયા અને ત્યાંનું બધું લાવેલો પ્રસાદને આપ્યો કે આલ્યો આ સખુબાઈનો પ્રસાદ છે. પણ સખુ કંઈ જઈ જ નથી કે છે, સખુ તો અહીંયા જ છે. ત્યારે સખુબાઈને એમ થયું ઓહો આ તો મારો નાથ આવી ગયા. એવા આ સંતોની વાત, એવા આ ભક્તોની વાત આ ભજનમાં વર્ણવી છે. ગોરા કુંભારનો મેં ગાળો ખાધો, ચાકર થઈને હું તો આવ્યો રે. ગોરા ભગતને ત્યાં ભગવાન પોતે એનો નોકર થઈને આવ્યો. ગોરા કુંભારનો ગાળો ખુજો, ચાકર થઈને હું તો આવ્યો રે, ચાકર થઈને આવ્યો રે. મુએલો દીકરો મેં તો જીવાડ્યો, સ્વર્ગથી એને મેં બોલાયો રે, સ્વર્ગથી એને મેં બોલાયો રે. ભક્તોની વારે હું તો કાયમ
આવું કે છે કાનજી કાળો રે મારા સાધુડાને નાસતાઓ રે ભક્તોની ભેરે હું તો કાયમ આચાનો છે ઈ તો સમરથ બાબો નકળંગ ને જાવાળો રે નકળંગ ને જાવાળો રે સંત રામ ચરણે આવું ધીરજ કે છે સંત રામ ચરણે આવું ધીરજ કે છે ધણી ધુરંધર મેં તો ધાર્યો રે ધણી ધુરંધર ધાર્યો રે ભગતોની ભેરે હું તો કાયમ આવું કેસે કાનજી કાળો રે મારા સાધુડાને ના સતાવો રે ભગતોની ભેરે હું તો કાયમ ભગતોની ભેરે હું તો કાયમ આ ગોરા ભગતની વાત આપણે પછી કરશું પણ આવા ભગવાન આવા ભક્તોની લાજ રાખવા માટે ભગવાન હાજર જ છે પણ આ કડીમાં કીધું હાચાનો સમરસ બાવો નકળંગ ને જાવાળો જો આપણે હાચા હશું તો ભગવાન લાજ રાખશે અને બધાને જય સીતારામ જય શ્રી રામ.